ભરૂચમાં બનેવીને ત્યાં ઉતરાણ કરવા આવેલ અને બેરોજગાર બનેલ સાળો 1.45 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। ભરૂચના અમનાગર સોસાયટીમાં રહેતા અને દહેજમાં નોકરી કરતા નિલેશ ગુજ્જર ગત 15મીએ ઉત્તરાયણના દિવસે સવારના 7 વાગ્યે તેમના પરિવારજનો સાથે ઉઠી ગયા હતા, જે બાદ દરવાજો ખુલ્લો રાખી નિત્યક્રમ મુજબ સિંધોઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા। આ અરસામાં તેમની પુત્રી ફ્રીઝમાં આવેલ બરફ જમાવાના ડ્રોઅરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં મૂકેલા તેના દાગીના લેવા જતા તે ડબ્બીમાં દાગીના જ ન હોવાનું માલુમ પડતા સૌ ચોંકી ગયા હતા। આ દાગીના અંગે ઘરના લોકોને કોઈ વાત કરી ન હોય, ઘરના કોઈ સભ્યએ ભૂલથી અન્યત્ર કોઈ જગ્યાએ મૂક્યા હશે તેમ સમજી તેઓ શોધખોળ કરતા હતા, પરંતુ નહીં મળતા તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, જે બાદ પોલીસે પણ એક્શનમાં આવી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસ હાથ ધર્યા, જેમાં તેમને ચોંકાવનારી વિગતો મળી। તેમના ત્યાં ઉત્તરાયણ કરવા માટે આવેલા નિલેશ ગુજ્જરના સાળા હેમંત પ્રજાપતિએ જ તેમના ઘરમાં 1.45 લાખના દાગીનાનું હાથફેરો કર્યો હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સાળા હેમંત પ્રજાપતિએ કબૂલ્યું હતું કે તે અગાઉ વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો, જે એક્સિડન્ટ થવાથી છૂટી જતા અને પત્ની સાથે તકરાર થતા વડોદરાથી આમોદ રહેવા ગયો હતો, જ્યાં 8 મહિનાથી બેરોજગાર હોય આર્થિક સંકળામણમાં આવી જતા નાની બહેનને ત્યાં આવ્યો હતો, જ્યાંથી ચોરી કરી તે પરત આમોદ જતો રહ્યો હતો। ચોરી કરેલ ઘરેણામાંથી કોઈ એક ચેઇન 48,000માં વેચી દીધી હતી। પોલીસે રોકડ 48,000 તેમજ એક કાનની બુટ્ટીની જોડ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।